નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 13 ન્યુક્લિયસ. આગળના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે માહિતી મેળવી. હવે દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરવો છે. તો સૌપ્રથમ સ્વાધ્યાય દાખલા નંબર 13.13 13.13ની રકમ જોઈએ તો એવું કીધું છે, રેડિયો ન્યુક્લાઇડ કાર્બન 11નું વિભંજન પ્રક્રિયા જે આપેલી છે. કાર્બન 11માંથી બોરોન 11 પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે, એક ન્યુટ્રિનો. તેમજ એ ઉત્સર્જન છે એ 20.3 મિનિટના અર્ધાયુ પ્રમાણે થાય છે. તેમજ ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કાર્બનનું દળ છે 11.011434, બોરોનનું દળ છે 11.009305, એક યુનિટ સમતુલ્ય ઉર્જા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્યુ મૂલ્યની ગણતરી કરો. ક્યુ મૂલ્ય છે એ આપણે ગણવાનું છે. તો મિત્રો, ક્યુ મૂલ્ય ગણવા માટે આપણી પાસે જે પ્રક્રિયા આપને આપવામાં આવી છે, કાર્બન 11 એમાંથી 5 બોરોન 11, પોઝિટ્રોનનું ઉત્સર્જન, અને પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે ન્યુટ્રિનો સાથે ઉત્સર્જિત થાય છે. ઓકે, તો ક્યુ મૂલ્ય ગણવું એટલે શું? તો કે દળ ક્ષતિ, અથવા આપણે સેમ પ્રક્રિયા છે એ આપણે ક્યુ મૂલ્ય માટે લખીએ તો કાર્બન 11 5 બોરોન 11 પ્લસ E પ્લસ એમાંથી ન્યુટ્રિનો અને પ્લસ ક્યુ જેટલી ઉર્જા છે શોષાય અથવા વિમુક્ત થાય છે. તો ક્યુ મૂલ્ય ગણવા માટે દળ ક્ષતિનો ઉપયોગ કરશું આપણે. તો બધા પદના દળ છે એ આ બાજુ લેતા જશો. એટલે પહેલાં કાર્બનનું દળ માઇનસ બોરોનનું દળ માઇનસ પોઝિટ્રોનનું દળ ઇન્ટુ C². કાર્બનનું દળ 11.011434 માઇનસ બોરોનનું દળ 11.009305 માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ તમને જે સ્વાધ્યાય શરૂ થાય છે એની શરૂઆતમાં આપેલું છે. ઓકે, ઇલેક્ટ્રોનનું દળ 0.000548 U સ્વાધ્યાયની શરૂઆતમાં આપેલું છે. હવે મિત્રો, આ પ્રક્રિયા પ્રમાણે આપણે સાદુરૂપ છે લખી દીધું. સાંભળજો. પણ જો અહીંયા આપણે કાર્બન અને બોરોન પરમાણુના દળ હોય, સાંભળજો, જે આ દળના મૂલ્ય આપેલા છે એ પરમાણુના દળ હોય, તો પરમાણુના દળમાંથી ન્યુક્લિયસનું દળ મેળવવા માટે શું કરવું પડે? એમાંથી ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો પડે. કેમ? તો કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હોતો નથી. આખા પરમાણુનું દળ ગણે તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણેયના દળનો સરવાળો. તમારે માત્ર ન્યુક્લિયસનું દળ જોતું હોય તો અહીંયા જોવાનું, કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6 ઇલેક્ટ્રોન. બોરોન પાસે કેટલા? તો કે 5. તો સાથે સાથે આને આપણે અહીંથી જ એ રીતના લખીએ કે જો પરમાણુય દળ હશે તો તમારે એક સ્ટેપ અહીંયા હજી હું વધારે લખી દઉં તમને. કાર્બન પરમાણુ છે એટલે કાર્બન ન્યુક્લિયસનું દળ પ્લસ ઇલેક્ટ્રોનનું દળ, ન્યુક્લિયસનું દળ પ્લસ 6 ઇલેક્ટ્રોનનું દળ માઇનસ અહીંયા બોરોનનું દળ ભેગા જે 5
ઇલેક્ટ્રોન હશે એટલે 5 ઇલેક્ટ્રોનનું દળ, અને આ જે એક ઇલેક્ટ્રોન તમારી પાસે હતો એ એક ઇલેક્ટ્રોન, માઇનસમાં અહીંયા તમારી પાસે જે એક પોઝિટ્રોન હતો એ પોઝિટ્રોનનું દળ. એક જ મિનિટ, અને કૌંસમાં આપણે લખતા જઈએ એટલે ભૂલ ન થાય તમારી. કાર્બનનું દળ છે એમાંથી તમારે 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડશે. અહીંયા સેમ બોરોનનું દળ લખ્યું, પણ બોરોનના દળમાંથી તમારે 5 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો ત્યારે તમને ન્યુક્લિયસનું દળ મળે, અને આ એક ઇલેક્ટ્રોનનું દળ છે એમના. હવે આનું થોડું સાદું રૂપ આપીએ. જોજો, કાર્બનનું દળ -6 ઇલેક્ટ્રોનનું દળ માઇનસ બોરોનનું દળ માઇનસ માઇનસ પ્લસ 5 ઇલેક્ટ્રોનનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. હવે કાર્બનનું દળ માઇનસ પેલા આ દળવાળા લઈ લઈએ, બોરોનનું દળ, હવે ઇલેક્ટ્રોનનો સરવાળો બાદબાકી જે થાય કરી લઈએ, -6 + 5 -1 એટલે આમ ગણો -6 -1 એટલે -7 + 5 એટલે 2 ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ c². હવે આપણી પાસે કિંમતો છે એ લખતા જઈએ. કાર્બનનું દળ આપેલું છે 11.11434 માઇનસ બોરોનનું દળ આપેલું છે 11.009305 માઇનસ 2 ઇલેક્ટ્રોનનું દળ, એકનું દળ છે 0.000548 ઇન્ટુ c². ચલો કેલ્ક્યુલેટરની મદદથી આ કૌંસનું સાદુરૂપ આપી c² ની જગ્યાએ એક યુને સમતુલ્ય ઉર્જા મૂકવાની છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જે જવાબ આવે એ અંતિમ જવાબ ક્યુ મૂલ્ય તરીકે તમારે લખવાનો છે. જોજો મિત્રો, ફરીથી રકમમાં આપને એક પ્રક્રિયા આપવામાં આવી છે. 6 કાર્બન 11નું દળ, બોરોન 11નું દળ, 1 યુનિટ સમતુલ્ય ઉર્જા, ઇલેક્ટ્રોનનું દળ, આટલી બાબતો છે એ તમને આપવામાં આવી. ગણવાનું છે ક્યુ મૂલ્ય. ક્યુ મૂલ્ય ગણવા માટે દળ ક્ષતિની વાત કરવી પડે. અત્યાર સુધી જે આપણે આગળ સ્વાધ્યાયના દાખલાઓ જોયા એ દાખલાઓમાં ડાયરેક્ટ આપણે ન્યુક્લિયસના દળ આપેલા હતા, એટલે આપણે એમાંથી ઇલેક્ટ્રોનનું દળ છે એ બાદ કરતા નહોતા. અહીંયા આપણે શું કર્યું છે તો કે કાર્બન પરમાણુનું દળ આપેલું છે, તો એમાંથી ન્યુક્લિયસનું દળ મેળવવા માટે કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે, તો 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. એટલે મેં લખ્યું કાર્બન પરમાણુના દળમાંથી 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું એટલે કાર્બનના ન્યુક્લિયસનું દળ મળે. સેમ બોરોનનું દળ પરમાણુનું દળ આપેલું છે, એમાંથી 5 ઇલેક્ટ્રોન છે બોરોન પાસે, 5 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું એટલે મને બોરોન ન્યુક્લિયસનું દળ મળે, અને પોઝિટ્રોનનું દળ તો હતું જ. એટલે પરમાણુવીય દળમાંથી જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોન કેટલા છે એ પરમાણુ ક્રમાંક ઉપરથી ખ્યાલ આવી જાય, એટલા ઇલેક્ટ્રોનનું દળ છે એ તમારે બાદ કરવું પડે. પછી જેટલા ઇલેક્ટ્રોન વધે છે એના આધારે આપણે દળની બધાની કિંમતો મૂકી અને કેલ્ક્યુલેટરની મદદથી આખી ગણતરી છે એને પૂર્ણ કરવાની છે. તો જે ગણતરીઓ તમારા માટે બાકી રાખવામાં આવી છે માત્ર કેલ્ક્યુલેટરના ઉપયોગથી થાય છે. કેલ્ક્યુલેટરની મદદથી તમારે એ ગણતરી છે એને પૂર્ણ કરવાની છે. ઓકે, આવો જ એક દાખલો છે એ જોઈએ આપણે. સ્વાધ્યાય દાખલા નંબર 13.14. 13.14 છે, એમાં રકમ આપને એવી આપવામાં આવી છે કે નિયોન 23 ન્યુક્લિયસ બીટા માઇનસ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. બીટા ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો.
શું કરવાનું કહે છે? નિયોન 23 છે એમાંથી બીટા માઇનસનો ક્ષય થાય છે, તેમજ બીટા માઇનસના ક્ષય થવાની સાથે એની અંદર જે ઇલેક્ટ્રોન છે, એટલે બીટા માઇનસ મતલબ ઇલેક્ટ્રોન, જે ઉત્સર્જન થાય છે એની મહત્તમ ગતિ ઉર્જા છે એ આપણે ગણવાની છે. સાંભળજો હવે, આખા ચેપ્ટરમાં ઉર્જા છે એ માત્ર દળ ક્ષતિના આધારે જ ગણવાની થાય છે. આટલું પહેલાં મગજમાં ફિટ કરી દો. હવે પહેલાં તો હું આના ક્ષયનું સમીકરણ લખું. જોજો કે 10 નિયોન 23 નો બીટા માઇનસ ક્ષય. સમીકરણ કેમ બનશે? તો કે નિયોન 23 એમાંથી બીટા માઇનસનો ક્ષય થાય છે એટલે ભેગા એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય. આનું બંધારણ લખીએ -1E0. -1E0 બે બાજુ બેલેન્સ કરવા માટે અહીંયા કેટલા લખવા પડશે? તો કે 11. 11માં નંબરનું તત્વ થાય સોડિયમ. પરમાણુ ભારમાં બીટા ક્ષય થતો હોય ત્યારે કોઈ ફેરફાર થાય નહીં. પ્લસ ક્યુ મૂલ્ય. હવે સાંભળજો, ક્યુ મૂલ્ય એ દળ ક્ષતિના કારણે મળતી ઉર્જા છે, તેમજ જે તે ઉત્સર્જિત કણ માટે તમે એને ગતિ ઉર્જા પણ કહી શકો. જે તે કણના ઉત્સર્જન માટે એને તમે ગતિ ઉર્જા પણ કહી શકો. હવે પહેલાં હું તમને ક્યુ મૂલ્ય છે આનું ગણતરી કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્યુ મૂલ્ય બરાબર દળ ક્ષતિ અનુરૂપ ઉર્જા. એટલે આમ પણ લખી શકાય ડેલ્ટા એમ ઇન્ટુ c². ચલો ડેલ્ટા એમ હવે અહીં સાથે બનાવતા જાય. જો આ પણ પરમાણવીય દળો છે તો ન્યુક્લિયસનું દળ બનાવવા માટે પ્રક્રિયામાં જોવાનું છે. નિયોનનું દળ છે પરમાણુનું, એમાંથી કેટલા ઇલેક્ટ્રોન છે એની પાસે? તો કે 10 ઇલેક્ટ્રોનનું દળ છે બાદ કરવું પડે ન્યુક્લિયસનું દળ બનાવવા માટે. પછી આ પ્લસ ઓલી સાઈડ લખીએ એટલે માઇનસ. કોનું દળ? તો કે સોડિયમનું દળ, પણ એ પરમાણુનું છે તો ન્યુક્લિયસનું દળ, તો એનામાંથી કેટલા ઇલેક્ટ્રોન બાદ કરવા પડે? તો કે 11 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. અને 1 ઇલેક્ટ્રોનનું દળ આ સાઈડ લખીશ એટલે માઇનસ ઇન્ટુ c². જોજો આગળના દાખલામાં આપણે જેમ ઉપયોગ કર્યો તો એ જ રીતે છે. નિયોન -10 ઇલેક્ટ્રોનનું દળ, માઇનસ સોડિયમનું દળ, માઇનસ પ્લસ 11 ઇલેક્ટ્રોનનું દળ, -1 ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ c². ચાલો પહેલાં ન્યુક્લિયસ લઈ લઈએ. નિયોનનું દળ માઇનસ સોડિયમનું દળ. હવે ઇલેક્ટ્રોન ગણી લઈએ. -10 ને -1 એટલે -11 અને +11 એટલે કેન્સલ થઈ ગયું ઇન્ટુ c². નિયોનનું દળ આપણે આપેલું છે 22.994466 માઇનસ સોડિયમનું દળ આપેલું છે 22.989770 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમને ક્યુ મૂલ્ય છે એ આપશે. આ છે એ તમને શું આપશે? ક્યુ મૂલ્ય છે એનો જવાબ આપશે. ક્યુ મૂલ્ય તમને મળી ગયા પછી હવે હું તમને સમજાવું કે અહીંયા ક્યુ મૂલ્ય જેટલી કુલ ઉર્જા છે આ બધાની થઈને, એટલા સુધીના બધાની થઈને ગતિ ઉર્જા છે એ ક્યુ મૂલ્ય સ્વરૂપની છે. હવે મારે મહત્તમ ગતિ ઉર્જા ગણવી છે આલ્ફા કણની. તો આલ્ફા કણને હું વધુમાં વધુ કેટલી આપી શકું? તો તમારી પાસે જેટલી હોય ને એટલી તમે આપી શકો. દાખલા તરીકે તમારી પાસે 100 જૂલ જેટલી ઉર્જા છે, સામે 25
વસ્તુઓ છે એમાંથી કોઈ એક વસ્તુને મારે મહત્તમ આપવી છે તો હું કેટલી આપી શકું? તો તમારી પાસે 100 છે તો 100 આપી શકો. એટલે એનો મતલબ કે જેટલી છે એ બધી તમે એને આપી દો. હવે સાંભળજો, તો બધી તમે એને આપી દો, બીજાને કેટલી આપવાની? તો કે 0. હવે સમજો કેવી રીતના 0 એ. તો કે નિયોન છે એની ગતિ ઉર્જા 0, કારણ કે એ ટાર્ગેટ ન્યુક્લિયસ છે. ટાર્ગેટ છે એ સ્થિર હોય તો જ આપણે એનો શિકાર કરી શકીએ. માની લો કે કોઈ વસ્તુથી આપણે સામે કોઈ પ્રાણી છે, પ્રાણીનો શિકાર કરવો છે, પછી બાણ, બંદૂક, પથ્થર જે કંઈ આપણી પાસે હોય એની મદદથી, તો એ આમ દોડતું હોય ત્યારે તમે વ્યવસ્થિત નિશાન લગાવી શકો કે સ્થિર હોય ત્યારે? તો કે સ્થિર હોય ને ત્યારે તમે યોગ્ય અંદાજ સ્વરૂપનું નિશાન લગાવી શકો. તો ટાર્ગેટ હંમેશા સ્થિર હોય. સ્થિર હોય તો એની ગતિ ઉર્જા કેવી હોય? 0. હવે અહીંયા બે વસ્તુનું ઉત્સર્જન થાય છે, એક ઇલેક્ટ્રોન અને એક સોડિયમ. જો બધી આને આપવી હોય તો સોડિયમને કેટલી આપવી પડે? 0. તો જેટલું ક્યુ મૂલ્ય મળ્યું એ બધું ઇલેક્ટ્રોનને તમે આપી દો. ક્યુ મૂલ્ય મળ્યું એ બધું તમે ઇલેક્ટ્રોનને આપી દો એટલે તમારા તમામ ઉર્જા છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. એટલે મહત્તમ ગતિ ઉર્જા છે એ ક્યુ મૂલ્ય જેટલી તમે એને આપી શકો. કેલ્ક્યુલેટરની મદદથી તમારે બાદબાકી અને ગુણાકાર બંને પ્રક્રિયાઓ કરી અને દાખલો છે એને પૂર્ણ કરવાનો. ફરીથી એક વખત આપણને નિયોન 23નો બીટા માઇનસ ક્ષય આપેલો છે. એટલે બીટા માઇનસ ક્ષયનું આપણે સમીકરણ બનાવીએ. 23 નિયોન, એમાંથી બીટા માઇનસનો ક્ષય એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન -1E0 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે સાથે તમારે એન્ટી ન્યુટ્રિનો લખી જ નાખવાનો હોય. પોઝિટ્રોન હોય તો ન્યુટ્રિનો હોય, બરાબર. આગળના ઉદાહરણમાં પોઝિટ્રોન હતો, પોઝિટ્રોન હોય તો ન્યુટ્રિનોનું ઉત્સર્જન થતું. હવે જોજો, તમારે સમીકરણ છે એની મદદથી ક્યુ મૂલ્ય ગણવું છે. તો ક્યુ મૂલ્ય ગણવા માટે દળ ક્ષતિનો ઉપયોગ થાય. દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ΔM × c². 10 નિયોન 23 એના પરમાણુનું દળ આપણે આપવામાં આવ્યું છે. તો ન્યુક્લિયસનું દળ બનાવવા માટે એની પાસે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોનનું દળ આપણે માઇનસ કરવું પડે. એટલે મેં લખ્યું છે નિયોનનું દળ, એમાંથી 10 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું, કારણ કે નિયોન પાસે 10 ઇલેક્ટ્રોન છે. તેવી જ રીતે એમાંથી સોડિયમ 23 બન્યું, તો સોડિયમ પરમાણુનું દળ છે, એમાંથી સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. તો 11 ઇલેક્ટ્રોનનું દળ છે એ આપણે બાદ કરવું પડે. તો 11 ઇલેક્ટ્રોનનું દળ આપણે બાદ કરી દીધું એટલે MNA -11Me. સાદુરૂપ આપતા આપણી પાસે -10 Me -Me એટલે -11 અને +11 Me કેન્સલ થયા. વધ્યું ખાલી MNE નિયોનનું દળ માઇનસ સોડિયમનું દળ × c². નિયોનના દળની કિંમત હતી, સોડિયમના દળની કિંમત હતી, અને એક યુનિટ સમતુલ્ય ઉર્જા હતી 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેલ્ક્યુલેટરની મદદથી કૌંસની બાદબાકી એને ગુણ્યા 931.5 એટલે સીધું જ ક્યુ મૂલ્ય છે તમને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર મળશે. હવે મેં તમને સમજાવ્યું એમ કે ગતિ ઉર્જા તમારે મહત્તમ ગણવી હોય તો બાકીના બધાની ગતિ ઉર્જા છે એ તમારે 0 લેવી પડે, બરાબર. દળ ક્ષતિના અનુરૂપ ઉર્જા, બંધન ઉર્જા, ગતિ ઉર્જા, તમામ પ્રકારની ઉર્જા એટલે ક્યુ મૂલ્ય, દળ ક્ષતિને અનુરૂપ મળતી ઉર્જા, બરાબર. આખા ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની ઉર્જા ગણવાની થાય એટલે ઓનલી વન ફોર્મ્યુલા, દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા, બરાબર. તો અહીંયા આપણી પાસે નિયોન છે, ટાર્ગેટ છે. ટાર્ગેટ છે એટલે હંમેશા ટાર્ગેટ સ્થિર હોય એટલે એનો ગતિ ઉર્જાની કિંમત 0. નિયોનમાંથી સામે બે વસ્તુ આપણી પાસે છે, સોડિયમ અને ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનને મારે મહત્તમ ગતિ ઉર્જા આપવી હોય તો સોડિયમને મારે લઘુત્તમ આપવી પડે.
મહત્તમ એટલે કેટલી? તો કે મને ક્યુ મૂલ્ય મળ્યું એટલી જ ઉર્જા મારે પોઝિટ્રોનને આપી દેવી છે અથવા ઇલેક્ટ્રોનને આપી દેવી છે. તો એની સાથે જે ન્યુક્લિયસ છે, અહીંયા સોડિયમનું ન્યુક્લિયસ છે, તો સોડિયમના ન્યુક્લિયસને હું 0 જેટલી ગતિ ઉર્જા આપું તો મહત્તમમાં મહત્તમ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે. બરાબર, એટલે ક્યુ મૂલ્ય જેટલી ઉર્જા છે એ વધુમાં વધુ તમે ઉત્સર્જિત કણ છે એને આપી શકો. મિત્રો, તમારે હોમવર્કમાં જે ખાલી જગ્યાઓ આપણે મૂકી છે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરવા માટેની, તેમજ 13.12 સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.12 એ 13.12ના માં આલ્ફા ક્ષયના સમીકરણો બનાવવાના છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.12માં આલ્ફા ક્ષયના સમીકરણો બનાવવાના છે. સમીકરણો બનાવી અને ક્યુ મૂલ્ય ગણવાનું છે. તો ક્યુ મૂલ્ય ગણવા માટે દરેક ક્ષતિની જરૂર પડે છે. તો એ તમારે એક દાખલો છે એ હોમવર્કમાં કરવાનો છે, જેથી કરીને તમને પ્રેક્ટિસ પણ થઈ જાય. અને 2 દાખલાઓ RA 226 માટે આલ્ફા ક્ષય ગણવાનો છે અને RN 220 માટે આલ્ફા ક્ષય ગણવાનો છે. એટલે આમ ગણો તો એમાં 2 દાખલાઓ છે ક્યુ મૂલ્ય ગણવા માટેના. તો એ એક દાખલો હોમવર્કમાં અને આના માટે જે ગણતરી આપણે છેલ્લા 2 સ્ટેપમાં 2 દાખલામાં રાખી છે એ ગણતરી તમારે હોમવર્કમાં કરવાની છે. લેક્ચર 16માં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.